Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 a.m. to 1 p.m. to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 11માં ગુજરાતી વિષયમાં જાગને જાતમાં નામની કાવ્ય આપણે સમજ્યા ભણ્યા. પહેલી જ કવિતા છે, જો કે આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણે ગુજરાતીમાં 5મા નંબરની કવિતા પિતાની સેવા પણ આપણે ગયા સમયે જોઈ. આજે આપણે જે આખ્યાન રૂપક એક કાવ્ય છે, જો કે આખ્યાન એક કાવ્યનો ભાગ જ છે. જેમ પોએમમાં પોએમ હોય છે, લિરિક્સ હોય છે, બેલાડ્સ હોય છે, તે જ પ્રમાણે ગુજરાતીમાં આખ્યાન જે છે, સુદામા ચરિત્ર, સુદામા રૂપી ચરિત્ર જે છે, જેમ કે કૃષ્ણ ચરિત્ર, એમાં સુદામા ચરિત્ર વિશે આપણે આજે ભણવાના છે. જ્યારે ભગવાન કૃષ્ણની વાત હોય અને તેમાં સુદામા ચરિત્ર કે સુદામાની જીવનની વાત ના હોય એવું ક્યારેય ન બની શકે. જ્યારે આપણે કૃષ્ણલીલા સમજીએ છીએ, ભણીએ છીએ, ત્યારે સુદામા ચરિત્ર પણ ખૂબ જ મહત્વનું બની જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોયમ 3 સુદામા ચરિત્ર વિશે આજે આપણે સમજીશું. સુદામા ચરિત્રનું જે આખ્યાન જે છે તે લેખન પ્રેમાનંદે કર્યું છે. આપણે સુદામા ચરિત્ર સમજીએ તે પહેલાં આપણે પ્રેમાનંદ અને આ આખ્યાન વિશેની માહિતી આપણે સમજીએ. પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન કવિ રહ્યા છે. એમનો જન્મ વડોદરામાં થયો હતો. જો કે તેના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. કથાકાર તરીકે વ્યવસાય કરતા અને ગુજરાન ચલાવતા. વ્યવસાય અર્થે થોડો સમય સુરત અને નંદરબાર પણ ગયેલા. આંગળી પર વેઢ પહેરી તાંબાની માણ રણકાવી તાર આપી સુરીલા કંઠે લોક સમુદાય સમક્ષ તેઓ આખ્યાનનું ગાન કરતા. જ્યારે આખ્યાનમાં સમાજની સમજાવતા ત્યારે લોકો એમને સાંભળીને અભિભૂત થઈ જતા. એમની લોકપ્રિયતા અજોડ હતી. તેમણે રામાયણ, મહાભારત, ભાગવત વગેરેના પ્રસંગો, પાત્રો અને જીવન દર્શનનો આધાર લઈ અનેક આખ્યાનો આપ્યા છે. આખ્યાન કથળની કથા હોવાથી તેમને ખૂબ જ સરસ સમજાવટ કરી શકતા. હૃદયના ભાવોનું સુંદર નિરૂપણ અને પ્રસંગોનું વર્ણન કૌશલ્ય, સચોટ અને તાજગીસભર ભાષાને કારણે તેઓ આખ્યાનો ઘણા સમૃદ્ધ બન્યા છે. એક રસમાંથી બીજા રસમાં સ્વાભાવિકતાથી સરકી જવાની એમની આવડત વાચકો અને શ્રોતાઓની પ્રસન્નતાનું નિમિત્ત બની છે. અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાર સાખ્યાન, ઓખાહરણ, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમા સ્કંદ જેવા અનેક આખ્યાનો એમણે લખ્યા છે. એમાંના ગુજરાતી ભાષામાં કવિ સમૃદ્ધ બન્યા છે. જો આપણે અર્વાચીન સમાજમાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કોઈ સવિશેષ કોઈ આખ્યાનકાર કે કવિ હોય તો એ પ્રેમાનંદ છે. મધ્યકાલીન કાવ્યસભર આખ્યાનો એક ખંડ છે. કાવ્યનો એક ખંડ તરીકે ઓળખવામાં આવે છે, જેને કડું કહે છે. કારણ કે આખ્યાન સમજમાં કડવું લાગે છે, પણ સમાજ માટે અંતરે તો મીઠું જ હોય છે. જો કે પૌરાણિક કથાઓનો વિષય પર તરીકે કવિએ ઉપયોગ કર્યો છે. લોકરુચિનો ખ્યાલ એમાં રાખવામાં આવ્યો છે. જો કે સુદામા ચરિત્રમાં દ્વારિકા જઈ મિત્ર શ્રી કૃષ્ણને યાચવા જવાનું કહેતા પત્નીને સુદામા પ્રારબ્ધવાદી, વિચારવાદી જ્ઞાનબોધ આપે છે. જો કે યાચના એટલે કે માગવા. દ્વારકામાં પોતાના સખા, પોતાના મિત્ર પાસે જઈને શ્રી કૃષ્ણ પાસે કંઈક માગવાનું એમની પત્નીને કહેતા સુદામા ખૂબ જ જ્ઞાન બોધ સમજાવે છે અને કહે છે. સુદામા એમના પત્નીને કહે છે કે ઈશ્વર ભાગ્યમાં જે કંઈ નિર્માણ કર્યું હોય તે જ થાય છે. ભાગ્યના બંધનમાંથી મનુષ્ય છટકી શકતો નથી. પૂર્વ જન્મમાં પુણ્ય કાર્ય ન કર્યું હોય, દાન ન આપ્યું હોય,
અને જન્મમાં વૈભવની આશા કેવી રીતે રાખી શકાય? તો પૂર્વ જન્મમાં આપણે સત્કાર્યોને બદલે માત્ર ઉદર પોષણ જ કર્યું છે, એટલે કે પેટ ભોજન જ કર્યું છે. છતાં પ્રભુ કૃપાએ આપણે પશુના અવતારમાંથી તો છૂટ્યા, મનુષ્યના અવતાર મળ્યો છે, તેમાંથી આપણે સંતોષ માનવો જોઈએ. પૂર્વ જન્મમાં આપણે સારા કાર્યો કરવાની જગ્યાએ માત્ર પેટ જ ભર્યા છે. જો કે શુક્ર કહેવાય, ભગવાનનો આભાર મનાય કે આપણે પશુને પ્રાણીઓના અવતારમાંથી તો બચીને જેવા પણ છીએ તો જીવી તો રહ્યા છીએ માણસ તરીકે. પતિના જ્ઞાનબોધ સામે એમના પત્ની સુદામાને કંઈક પુરુષાર્થ કરવાની વાત કરે છે અને નક્કર વાસ્તવિકતા સમજાવે છે. જ્ઞાન કે તત્વજ્ઞાન વડે ઘરમાં ભૂખે ટળવળતા બાળકોને પોતે આસ્વાન આપી શકે તેમ નથી. અન્ન વિના કોઈને ચાલતું નથી. અન્ન બ્રહ્મ છે, અન્નથી આખું જગત જીવે છે, એમ સુદામાની પત્ની સમજાવે છે. વિશેષમાં કહે છે કે મોટા દેવ શિવ પોતાની પાસે અન્નપૂર્ણા રાખે છે, સૂર્યદેવ પોતાની પાસે અક્ષય પાત્ર રાખે છે અને જગતનું પોષણ કરે છે. સપ્તર્ષિઓ કામધેનુને રાખે છે. આમ ધર્મ સાથે કામ કે મોક્ષ માટેની તમામ પ્રવૃત્તિઓ અન્ન વિના ન થઈ શકે. કોઈ પણ સમાજમાં કોઈ પણ વ્યક્તિ તે અન્ન વિના ન ચાલી શકે. અન્ન છે તો જીવન છે, અને જીવન છે તો સમાજ પણ છે. અન્ન મળે તો જીવી શકાય, અને જીવી શકાય તો જ ધર્મનું આચરણ કરી શકાય. તે સત્ય સમજાવી સુદામાને શ્રી કૃષ્ણ સહાય મેળવવા વિનવે છે. જો કે કાવ્યરૂપે આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ સમજીએ છીએ. પછી સુદામાજી બોલ્યા, સુણ સુંદરી. સુંદરી એટલે કે તે પોતાની વહાલી એવી ભાગ્યશાળી ભાગ્યવાનને કહે છે. ભાગ્યવાન એટલે કે પોતાની પત્નીને કહે છે. પછી સુદામા બોલ્યા, સુણ સુંદરી રે, હું કહું તે શિખામણ માન, ઘેલી કોણે કરી રે? આટલી ઘેલી કેમ થઈ ગઈ છે? એ ભાગ્યવાન જરા સાંભળ અને શિખામણ સાંભળ જરા. જે નિર્મિળ છે તે પામીએ. સુણ સુંદરી રે, વિધિ લખી બુદ્ધિ હાણ, ઘેલી કોણે કરી રે? નિર્મિળ એટલે કે થયું. જે ભાગ્યમાં જે લખ્યું છે તે તો પછી આપણે કરવું જ રહ્યું. તને આવી ગાંડી ઘેલી કોને કરી છે? સુકુદ દુકુદ બે મિત્ર. સુકુદ એટલે સુખ અને દુકુદ એટલે કે દુઃખ. સુકુદ એટલે સુખ અને દુકુદ એટલે મિત્ર. સુખ અને દુઃખ બે મિત્રો છે. સુણ સુંદરી રે, જાય પ્રાણ આત્માની સાથે, ઘેલે કોણે કરીને? સુખ અને દુઃખ બંને મનુષ્યના મિત્રો છે, જે માત્ર પ્રાણ એટલે કે આત્માની સાથે જ જાય છે, શરીર છોડ્યાની સાથે જ જાય છે. દીધા વિના ન પામીએ. સુણ સુંદરી રે, નથી આપ્યું જમણે હાથે, ઘેલે કોણે કરીને? સુદામા પોતાની પત્નીને સમજાવે છે કે આપણે જમણે હાથે એટલે કે જે આપવાનું છે તે આપણે નથી આપ્યું, અને જે નથી આપ્યું માટે હવે એનો પશ્ચાતાપ પણ શા માટે કરવો? દીધા વગર એવું ચાલે એવું નથી. જો ખડધાન ખેડી વાવીએ, સુણ સુંદરી રે, તો ક્યાંથી જમીએ શાક? જો આપણે અનાજ નથી વાવતા અને ખેડતા નથી, ખેતી જ નથી કરતા, તો શાળ કેવી રીતે જમીએ? શાળ એટલે કે એ પ્રકારના ડાંગરમાંથી જે મળે છે, ડાંગરમાંથી જે ચોખા મળે છે તેને શાળ કહેવાય છે. એ પ્રકારના શાળ હોય છે. તો અહીં સુદામા પોતાની પત્નીને કહે છે કે જો આપણે ખેતી કે અનાજ નથી વાવતા તો પછી શાળ એટલે કે ચોખા તો કેવી રીતે આપણે પ્રાપ્ત થવાના છે, ખાવાના છે? ક્યાંથી મળે વળી? બેસી રહેવું છે અને બ્રહ્મ ભોજન કરવું, એ વળી કેવી રીતે સમજ આવે? જળ વહી ગયે સી સોચના, સુર સુંદરી રે, જો પ્રથમ ન બાંધી પાડ, ઘેલી કોણે કરી રે? આટલી ઘેલી કેમ થઈ છે? પહેલાં આપણે આના વિશે પૂર્વ જન્મમાં આપણે કોઈ એવા કાર્યો નથી કર્યા, કામ નથી કર્યું, અને હવે એ પાળ બાંધવી એટલે કે મહેનત કરવી એ કેવી રીતે શક્ય છે? જે છે તે આપણે સમજવાનું ને ભોગવવાનું રહ્યું. પેજ નંબર 10 ઉપર વિદ્યાર્થી મિત્રો આખ્યાનમાં સરસ પ્રેમાનંદ સમજાવે છે. આમાં સુદામા પોતાની પત્નીને કહે છે, એકાદશ વર્ષ કીધા નથી, સુન સુંદરી રે, નથી કીધા તીરથ અપવાસ, ઘેલી કોણે કરી રે? એકાદશી એટલે કે 11નું વ્રત પણ નથી કર્યું, અને કોઈ તીરથ પણ નથી કર્યા, અપવાસ પણ નથી કર્યા ભગવાનના. પૂર્વ જન્મમાં એવા કોઈ પણ કાર્યો નથી કર્યા. હવે આ બધું નથી તો પછી જે જીવન છે ને જે મળ્યું છે એ જ જીવવું રહ્યું. અગ્નિ તૃપ્ત કીધા નથી, સુન સુંદરી રે, નથી શ્વાન વાયસ ગોગ્રાસ, એટલે કે કોઈ કૂતરા ગાય કે એવા કોઈ પણ પ્રાણીઓને આપણે
જમાડ્યા પણ નથી, ખવડાવ્યું નથી. પૂર્વજન્મમાં એવા કોઈ પણ બ્રાહ્મણોને ભોજન નથી કરાવ્યા, બ્રહ્મ ભોજન કીધા નથી. શું સુંદરી રે નથી કીધા બ્રહ્મ ભોજન, નથી કીધા હોમ હવન. ઘેરી કોણે કરી? પૂર્વજન્મમાં હોમ હવન નથી કર્યા. કૂતરાઓ કે ગાયોને કે એવા પ્રાણીઓને કે અનાજ નથી ખવડાવ્યું, તીરથ ઉપવાસ પણ નથી કર્યા, 11 જેવા ઉપવાસ પણ નથી કર્યા, વ્રત પણ નથી કર્યા. તો પછી આપણે આ બધા વિશે વિચારવાનું શું રહે? અતીત એટલે કે ભૂતકાળ, અતીત નિર્મુખ વળ્યા શું સુધરી રહે? તો ક્યાંથી પામીએ અન્ન? અતીત એટલે કે ભૂતકાળ, ઇતિહાસમાં એવા કોઈ પણ નિર્મુખ એટલે કે પવિત્ર એવા કાર્યો નથી કર્યા. તો પછી અનાજ કેવી રીતે મળી? ઘેલી કોણે કરી રે તને? હરિપ્રસાદ લીધો નથી. સુણ સુંદરી રે કુત શેષ ન કીધો આહાર. સુદામા પોતાની પત્નીને કહે છે કે તો ક્યાંથી પામીએ અન્ન? ઘેલી કોણે કરી રે? જો કે તો ક્યાંથી મળે અન્ન? હરિપ્રસાદ નથી કર્યા, આપણે હરિપ્રસાદ પણ નથી લીધો, અને કુત શેષ ન કીધો આહાર. ઘેલી કોણે કરી રે? અગ્નિદાહ પણ નથી કર્યો, અને આ ઉદર પામે ભર્યા શું સુધરી રે? ઉદર એટલે કે પેટ, માત્ર પેટ જ ભર્યા છે. પૂર્વ જન્મમાં એવા કોઈ પણ સદકાર્યો સત્ય કાર્યો નથી કર્યા, માત્ર પેટ જ ભર્યા છે અને ખાવાનું જ રાખ્યું છે. અને હવે આપણે સારા અને ખોટા, અને સારા જીવન અને ખોટા જીવન વિશે આપણે પશ્ચાતાપ કરીએ છીએ, વિલાપ કરીએ છીએ. તો એ કેવી રીતે શક્ય છે? એ ભાગ્યવાન, જરા સમજ અને સાંભળ, સુણ. છૂટ્યા પશુનો અવતાર. હા, પશુના અવતારથી તો છૂટ્યા. જેવા પણ છીએ, ગરીબ છીએ, દરિદ્ર છીએ, પણ અવતાર તો મનુષ્યનો છે, પશુનો તો અવતાર નથી મળે. ઘેલી કોણે કરી તને? આટલી ગાંડી કોણે કરી છે? સંતોષ અમૃત ચાખીએ. સંતોષનો અમૃત એટલે કે સંતોષ રૂપી અમૃતને આપણે સમજીએ અને આનંદથી રહીએ, સંતોષમાં જ રહીએ. હરિચરણ સોંપી મન, હરિચરણ સોંપી મન. ઘેલી કોણે કરી રે? ભક્તિ એ નવનીત પામશે. શું સુંદરી રે ધરો ધીર તને સ્ત્રીજન. ઘેલી કોણે કરી રે? એટલે કે સંતોષ રૂપી અમૃતમાં જ રહીએ, અને હરિના ચરણમાં ઝૂકીને નમન કરીને હરિ ભજન કરીએ, અને ભક્તિમાં લીન થઈને જે જીવન છે, જે બાકી છે, તે આપણે ખૂબ જ ભવસાગરને પાર કરીએ. ધરો ધીર તને સ્ત્રીજન, ધરો ધીર તને સ્ત્રીજન. ઘેલી કોણે કરીએ? સરસ એવો સ્ત્રી જન્મ મળ્યો છે, અવતાર મળ્યો છે, તો ધીરજ રાખ. આંખ ભરી અબડા કહે. આ બધું સાંભળ્યા પછી અબડા એટલે કે તેમની પત્ની કહે છે, સ્ત્રી કહે છે, ઋષિ રાયજી રે મારું જડ થયું છે મન. જડ એટલે કે ખૂબ જ અક્કડ, અડીગ થયું છે. હે ઋષિ રાયજી, હે બ્રાહ્મણ પુત્ર, હે બ્રાહ્મણ રાય, સાંભળો જરા, મારું તો મન એકદમ અડગ થઈ ગયું છે. લાગુ પાયજી આપને પાય લાગીને કહું છું, જો કે સાંભળો, મારે નથી કહેવું તો પણ કહેવું પડે છે. એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી. રૂઈએ બાળક લાવો અન્ન. આ બાળકો રૂઈ એટલે કે રડે છે. હે ઋષિ રાયજી, હે બ્રાહ્મણ પુત્ર, હે સુદામાજી, તમે આ અનાજ લાવો. બાળકો ઘરમાં ટળવળી રહ્યા છે અનાજ વિના, અને અનાજ વિના તો પછી જ્ઞાન અને સમાજને આ બોધ પણ નકામું લાગે છે. તમારું જ્ઞાન પણ ત્યાં એડી જતું હોય, વિડપતું હોય એવું લાગે છે. કોઈ અન્ન વિના ચાલે કે? ઋષિ રાયજી રે મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાય છે. મોટા જોગેશ્વર એટલે ભગવાન શિવ પણ તે અન્ન વિના ચાલતું નથી. દેવાદિદેવ પણ, મહાદેવ પણ તે અનાજ વગર રહી શકતા નથી. તો આપણે કયા એવા માણસો? મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી, અન્ન વિના ભજન સૂજે નહીં. ઋષિ રાયજી, હે ઋષિ રાયજી, હે બ્રાહ્મણ છે દેવતાજી, સાંભળો જરા. આ અનાજ વગર તો હરિભક્તિમાં પણ મન લાગતું નથી. વિષ ભજન સૂજે નહીં. વીણ ભજન એટલે કે અન્ન વિના એટલે કે અનાજ વિના ભજન પણ સૂઝતું નથી, ગમતું નથી. કારણ કે સમજાવતા કહે છે આગળ, શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા. ભગવાન શિવે અન્નપૂર્ણા નામની દેવી જે છે, અનાજની દેવી અન્નપૂર્ણા, તે પોતાના ઘરે સાક્ષાત બિરાજમાન છે.
રવિ એટલે કે સૂર્ય, રવિએ રાખ્યું અક્ષય પાત્ર. સૂર્ય દેવતાએ અક્ષય પાત્ર રાખ્યું છે, જેમાંથી અસંખ્ય અનાજ અને સૂર્યને પોષે છે. સૂર્ય અક્ષય પાત્રથી તે પ્રસન્ન રહે છે અને તે જીવિત રહે છે. ભગવાન દેવતા સૂર્ય પણ અક્ષય પાત્ર રાખે છે. ઋષિ સેવે કામધેનુ. સપ્ત ઋષિઓ પણ જે મહાન ઋષિઓ છે તે પણ પોતાની પાસે કામધેનુ નામની ગાય રાખે છે. ખૂબ જ સમજવાની રહે છે. ઋષિ લાગુપાઈજી. તો આપણે તો કોણ માત્ર, તો આપણે તો શું છીએ? લાગુપાઈજી. સુર સેવે કલ્પ વૃક્ષ ને ઋષિ રાયજી રે સુર સેવે કલ્પ વૃક્ષ. સુર એટલે કે દેવતાઓ. દેવતાઓ પણ કલ્પ વૃક્ષને પોતાની પાસે રાખે છે. કલ્પ વૃક્ષ નામની જે વૃક્ષ રાખે છે, જે હંમેશા પોતાની મનવાંછિત ઈચ્છાઓ પ્રમાણે તે ખાવાનું આપતો રહે છે. મનવાંછિત પામે આહાર. મોટા મહાન દેવતાઓ પણ કલ્પ વૃક્ષ રાખે છે, જે પોતાની ઈચ્છા પ્રમાણે આહાર મેળવે છે. ધર્મ પ્રાણ અન્ન વિના નહીં. આ ધર્મ પણ અને પ્રાણ પણ અનાજ વગર કંઈ પણ નથી. હે ઋષિરાયજી, ઊભો અને સકળ સંસાર. અનાજ વગર તો આ સંસાર નકામો છે. હે ઋષિરાયજી, જય જાશો કૃષ્ણ બળદેવ. અને જો જય જાચો એટલે કે યાચો, માગવું. જો જઈ અને ભગવાન બળદેવ, ભગવાન શ્રી કૃષ્ણની પાસે કંઈક માગશો, અક્ષર લખ્યા દારિદ્ર્યના. ઋષિરાયજી, દોષે ધરણીધર તતખેવ. ધરણીધર એટલે કે વિષ્ણુ, શ્રી હરિનારાયણ. જો તમે જઈને પોતાની દરિદ્રતા બતાવશો, માગશો, તો ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ તમને જોઈશે તેટલું આપશે. હે ઋષિરાયજી, આપને પાય લાગુ છું. તતખેવ ત્રિકમ છે દારિદ્ર કેરા ઝાડ રે. પ્રાણનાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાડ રે. હવે ખૂબ જ સરસ એવી વાત. તતખેવ એટલે તે જ વખતે ત્રિકમ એટલે કે તમને દેશ છે એટલે કે આપશે. તે જ વખતે તમને જે માગો છો તે આપશે. કેરા ઝાડ રે, પ્રાણનાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાડ રે. પોતાની પત્ની એટલે કે સુદામાની પત્ની તેમના પતિને પાયજી એટલે કે નમન કરતા ખૂબ જ સંસ્કારી ભાષામાં, ખૂબ જ વિવેકી ભાષામાં કહે છે કે જો તમે જશો અને પોતાની વ્યથાને યથા સમજાવશો, તો દ્વારિકાધીશ તમને જેટલું જોશે એટલું અનાજ આપશે. અને આપણા બાળકો પણ જે ટળવળે છે એમનાથી આપણાથી જોવાતું નથી. જોકે અને અનાજથી આપણું ચાલ્યું જશે. એમ ખૂબ જ સરસ ભાષામાં બંને એકબીજાને વાદ વિવાદ કરે છે. સુદામાની પત્ની તે જ્ઞાનબોધ કરાવે છે કે અનાજ વગર જ્ઞાનબોધ, સમાજ જીવન, ધર્મ અને આત્મા પણ નકામું નીવડે છે. તેમ આ આખ્યાનમાં આપણે સમજમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આખ્યાન પછી જો કે આપણે જે શબ્દાવલી આપી છે, શબ્દો આપ્યા છે, તો આ જે શબ્દો જે છે તે આપણે સમજવાના છે. શબ્દો એના મિનિંગ એટલે કે અર્થ આપ્યા છે, તો શબ્દો અને એના મિનિંગ આપણે ખૂબ જ ધ્યાનથી 2 થી 3 વાર આપણે અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનો છે. ત્યારબાદ આપણે જોઈશું તો રૂઢિપ્રયોગ પણ આપ્યા છે. પાણી પહેલાં પાળ બાંધવી એટલે કે અગમચેતી દાખવવી. આપત્તિ આવ્યા પહેલાં જ નિવારવું. પાણી પહેલાં પાળ બાંધવી આપણે ઘણીવાર કહેવાય છે. મુશ્કેલી આવે તે પહેલાં જ આપણે તેનું સોલ્યુશન લાવવું, ઉકેલ લાવવું. પાળ માનવો, આભાર માનવો. કોઈનો પાળ માનવો એટલે કે આભાર માનવો. આ રૂઢિપ્રયોગો પણ આપણે અભ્યાસ કરવાનો છે. એના પછી નાના અને મોટા પ્રશ્નો આપ્યા છે, તે તમારે હોમવર્કમાં, નોટબુકમાં લખવાના છે. આખ્યાન 3 એટલે કે પોયમ 3 જે આપી છે, વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં સુદામા ચરિત્રના જે ટૂંકા પ્રશ્નો છે, એક વાક્યના 5 આપ્યા છે, તેના જવાબ લખવાના છે. ત્યાર પછી 2 કે 3 વાક્યમાં જવાબ લખવાના છે. કેટલા આપ્યા છે? 3 છે. અને સવિસ્તારમાં પણ તો એક વાક્યના, 2 થી 3 વાક્યના અને સવિસ્તાર એટલે કે શોર્ટ નોટ. પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન અને ત્રીજો ક્વેશ્ચન પણ પેજ નંબર 12 ઉપર આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ નાના મોટા બધા જ પ્રશ્નો ગુજરાતીમાં જે સુદામા ચરિત્રમાં આપ્યા છે તે આપણે સમજીને લખવાના છે સુંદર અક્ષરોમાં. અને સમય પ્રમાણે હું પછી નોટબુક ચેક કરી દઈશ.